આજે આપણે જ્યાં સમાજમાં જે સમાજનું દર્શન કરીએ છીએ તો આપણને દયા આવે છે. મા બાપ કેટલા ધાર્મિક હોય, મા બાપ કેટલા ધર્મચુસ્ત હોય. ચેતનભાઈ, અમારા આ આદિવાસી વિસ્તારમાં તમને 80 વર્ષના 90 વર્ષના વડીલો બતાવું, જેણે જિંદગીમાં શરાબને સ્પર્શ નથી કર્યો, જેણે જિંદગીમાં ઈંડું હાથમાં નથી લીધું. 90 વર્ષના વડીલો બેઠા છે. સનાતન ધર્મ એના લીધે ટક્યો છે. આજે સનાતન ધર્મ એના લીધે જીવતો છે. સાહેબ, વડીલો બહુ ધાર્મિક, પણ એના પરિવારમાં તમે જો અત્યારનું ન્યૂ જનરેશન જો, નવી પેઢી જુઓ તો એમ થાય કે ઓહો, આના કરતા ભગવાન વાંઝ્યા રાખતે તો સારું. મા બાપ પૂજા પાઠ કરતા હોય, મા બાપ પ્રયોગ કરતા હોય, મા બાપ ભક્તિ કરતા હોય, અને એના દીકરાઓ 4 રસ્તા પર લારી પર ઊભા ઊભા આમલેટ ખાતા હોય. આ કમનસીબી કોને? આ સાહેબ, મેં કદાચ કોઈને ગમે નહીં, પણ હું જે જોઈ રહ્યો છું એ કહી રહ્યો છું. એમ ભગવાન થોડા આવે. હા, ન્યૂ જનરેશન, નવી પેઢીને જો ભક્તિ નહીં આપવામાં આવે, એને જો સંસ્કાર નહીં આપવામાં આવે, ભવિષ્ય બહુ ખરાબ છે સાહેબ.